મહીસાગરના સંતરામપુરમાં નસીકપુર ગામે એગ્રો ધારકે ખેડૂતો સાથે મોટી છેતરપિંડી કરી છે। 520 રૂપિયાની ખાતરની થેલી 1200 રૂપિયામાં વેચીને ખેડૂતોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો। જ્યારે લુણાવાડામાં પાક્કા બિલ સાથે 520 રૂપિયામાં ખાતરની થેલી મળે છે, જેથી ખેડૂતો એકઠા થઈને વિરોધ દર્શાવ્યો છે। ટ્રેક્ટરમાં ખાતરની થેલીઓ ભરી દુકાનદારને પરત કરવા માટે ખેડૂતો ઉમટ્યા હતા। જોકે દુકાનદારે આ ખાતરની થેલીઓ મારી દુકાનની ન હોવાનું કહીને હાથ ઊંચા કર્યા અને જેથી ખેડૂતોએ ખેતીવાડી અધિકારીઓને જાણ કરી કે કડક કાર્યવાહીની માંગ અહીંયા કરવામાં આવે। एनपीके चम लख्यू छे एनपीके लखू पड़े साहब एनपीके तो नोय दाणे साहब एनपीके ज आयु छे मारा जोड़े एनपीके लखू पड़े साहब बीजू हूँ लखू एनपीके वही तो एनपीके लखवानुं साहब एवं एने डीएपी एम थोड़ू लखाय साहब जे वही एनु जे नाम शब्द आवे एट लखाय तमे एम कहो के डीएपी तो डीएपी थोड़ू लखाय तारदा एनपीके હવે તો એનપીકે લખવું પડે। हाँ કે કાગળ લાવે પેલા નોકરે કાગળ આલ્યો ને કાગળમાં એણે પછી લખ્યું આ કે એનપીકે એમ, અને એ વખતે મેં વિડીયો ચાલુ હતો મારો, એનપીકે એમ લખ્યું। મેં કીધું કે એનપીકે ચમ લખે, એટલે આ એનપીકે ખાતર થોડું હે, આ તો બીજું હે। તાણી એ કે અમે તો આનું નામ એનપીકે જ રાખ્યું હે, એટલે આ તો 1200 રૂપિયા જ થઈ એમ કરીને પછી એ 1200 રૂપિયા મારા પાસે લીધા। મેં પેલા 2000 રૂપિયા ખેડૂતના ખાતામાં નાખેલા ને નિધિ, એમાંથી મેં એને 1200 રૂપિયા એને पे કર્યા। मैं कीधु अमित भाई हाड़ू पेला खातरना तो पैसा वधारे पड्या अहींया, तो ताणी कहे के मारा पोहण 1150 रुपये मने थेली पड़े है, एटले हूँ 1200 रुपये वेचूं एम कीधुं एम। मैं कीधुं के ना ना एवुं तो हुं यार, मने एक थेली आलो एम। ते पछी एणे मने एक थेली आली अने आ एना माणसो एणे मने अहींया मैं गाड़ी उभी राखी है, ए गाड़ी उपर गुण मिल जाली अने मैं एनो विडियो करेलो है, अने पछी मैं 1200 रुपया एने पे कर्या।